ગાયત્રી જયંતિ જેઠ સુદ 11ના દિવસે ઉજવવામાં આવે છે. ગાયત્રી મંત્રના અધિષ્ઠાત્રી દેવી એટલે સૂર્ય પત્ની સાવિત્રી કે ગાયત્રી મંત્રની પ્રભાવક શક્તિને કારણે એના અનુકરણમાં અનેક દેવ દેવીઓની ઉપાસનાના ગાયત્રી મંત્રો રચાયા છે. દેવી પાર્વતીએ શિવજીને પૂછ્યું, હે યોગેશ્વર, આપ કઈ યોગ વિદ્યા દ્વારા સઘળી સિદ્ધિઓ મેળવી છે? શિવજીએ ઉત્તર આપ્યો, ગાયત્રી વેદ માતા છે. પૃથ્વી લોકમાં તે આદિશક્તિ કહેવાય છે. તે જ અખિલ જગતની જનની છે. હું તેની જ ઉપાસના કરું છું. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કહે છે કે ગાગરમાં સાગરની જેમ ચારે વેદોના સાર ગાયત્રીમાં સમાયો છે. પદ્મયોની બ્રહ્માજીએ વેદોનો સાર ગ્રહણ કરીને ગાયત્રી મંત્ર પ્રગટ કર્યો છે. સ્તુતા મયા વરદા વેદ માતા. વરદાયિની વેદ માતા ગાયત્રીનું મેં સ્તવન કર્યું છે. તે દ્વિજોને દીક્ષિતોને શ્રેષ્ઠ બુદ્ધિ આપીને શુભ કર્મોમાં પ્રેરિત કરે છે. માતા ગાયત્રી તો મને આયુષ્ય, પ્રાણ, કીર્તિ, ઐશ્વર્ય તેમજ બ્રહ્મતેજ પ્રદાન કરીને બ્રહ્મલોકમાં પહોંચાડે છે.